હેલો ગાઈસ, માંગો 20:35 જય દ્વારકાધીશ. અત્યારે અમે આવી ગયા હતા લો ગાર્ડન અને અમે આડો માંગો 20:35 જય દ્વારકાધીશ. અત્યારે અમે લો ગાર્ડન આવ્યા હતા અને બહુ વરસાદ છે અને મજા ઘરે આવતી નથી. અમે લેવું તો છે ને, એમ ટાઈમ પાસ કરવા આવ્યા છે અને ભાવ કેટલો હાલે છે શું નહીં, અમને સસ્તું પડે છે મોંઘું પડે છે જોવા માટે. સવારી મકાઈ અને આજે મેં પહેરી છે હેલો ગાઈસ, માંગો 20:35 જય દ્વારકાધીશ. અત્યારે અમે આવ્યા હતા ગેમિંગમાં. હવે મેં ભાવના બેન ટ્વિનિંગ કર્યું છે અને બસ ઈસ પ્લેસ. પણ એમાં મારી ફેવરિટ જગ્યા મેં બે ગોઈતી છે. એક આ અને એક આ. માંગો 20:35 છે દ્વારકાધીશ. અત્યારે અમે આવ્યા છીએ ગાંધીધામ અને બોલિંગમાં. અને અહીંયાનું મને ગેમિંગ ઝોન એટલું બધું ગમ્યું છે કે વાત ના પૂછો. અને એકદમ ચોખ્ખાઈ ને બધું વ્યવસ્થિત બતાવું તમને. ટોયલેટ આવે પાછળ લખેલું. હેલો ગાઈઝ, માંગો 20:35 જય દ્વારકાધીશ. અત્યારે અમે અહીંયા જમવા ઊભા રહી ગયા હતા અને મારો ભાઈ પાછળ વ્લોગમાં આવવાની ટ્રાય કરે છે અને એવી રીતના આવે છે કે હું એને કાપી પણ નહીં શકું. એન્ડ બહુ જાજુ ફરી અને મને બહુ મજા આવી. થોડીયારીમાં મને બહુ બધી મજા આવી. મને બધાએ બહુ પ્રેમ કર્યો અને આઈ લાઈક ઇટ. બધાને બહુ યાદ કરું છું અત્યારે, પણ જો કે હજી ઘરે કોઈ દિવસ એનો દિવસ નથી થયો, એક દિવસ નથી થયો એમ. પણ બસ એન્જોય. અને હજી હું એકવાર કચ્છ આવીશ ત્યારે વધારે કચ્છ કવર કરવાની ટ્રાય કરીશ અને સારી સારી જગ્યાએ જઈને તમને બધાને બતાવીશ. હેલો, આજનો વ્લોગ બહુ નાનો એવો રહેશે કારણ કે બહુ બધી ફન કરી. અમે અમારા સગાને ત્યાં પી ગયા હતા અને ત્યાં મને બહુ બધી મજા આવી. એન્ડ ગામડું તો ગામડા જેવી મજા સિટીમાં ના આવે. અને બસ કેટલું બધું કહેવાનું, પણ કાંઈ નહીં. શોર્ટ વિડીયોમાં હું બોલતી રહીશ. યુટ્યુબમાં હું અપલોડ કરીશ વિડીયો. અત્યારે આમ વધારે અવાજ જ નથી નીકળતો મારો,
કારણ કે હવે પાછું બેક ટુ હોમ વિથ ડ્રાઇવિંગ. તો બાય. અને મને બધા કોન્સેપ્ટ સજેસ્ટ કરજો કે મારે કઈ રીતના વિડીયો બનાવવા જોઈએ. મને ડેઈલી વ્લોગ ગમતા નથી, મને બોલવું વધારે ગમે. તો તમને બધાને મારું સાંભળવું ગમતું હોય તો તમે બધા મને કોમેન્ટ કરજો. આપણે કોઈ ટોપિક ઉપર આપણે બોલશું. તમે બધા મને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બસ આજ માટે આટલું જ. અને બસ પૂરું. તો મિત, તને કચ્છ કેવું લાગ્યું? તે દર્શન કર્યા રહું, તને મજા આવી? સૌથી વધારે કચ્છમાં હું ગમ્યું અને હું ના ગમ્યું? રોડ, ટ્રાફિક. ગાઈઝ એટલી બધી ટ્રાફિક કે આપણે વિચારમાં પડી જાય કે ભાઈ આટલી ટ્રાફિક છે ને. પછી આગળ જોયું હોય ને તો એક ટ્રક હોય એ ઊભો રહી ગયો હોય સાઈડમાં, અને એના લીધે બધી ટ્રાફિક થતી હોય. અને એમાંથી જે અહીંયા રોજ રહેતા હોય એને ખબર હોય કે કઈ રીતના નીકળી શકીએ. આપણે તો બહુ ફસાઈ જાય ટ્રાફિકમાં. ગાઈઝ મારો ભાઈ છે બાજુમાં, કકડા કકડી કરે છે.